બેટા નેહા, આપણે મંજુ માસી છે ને એની છોકરીના લગ્નમાં જવાનું છે, તો તું ફટાફટ તૈયાર થઈ જા. એટલે તું, હું અને તારા પપ્પા ત્રણેય નીકળીએ ને. ના મમ્મી, મારે કોઈના લગ્નમાં નથી આવવું. તમે લોકો જઈ આવો. અરે તને ખબર છે, હા બાજુવાળા આ પ્રેરણા માસી નથી, એ વાળતા વાળતા પડી ગયા ને તો બિચારા બહુ રડવા માંડ્યા. પણ આજુબાજુમાં બીજા બધા ભેગા થયા હતા ને એ હસવા માંડ્યા. આવું થોડું કરાય. એવું તો ના કરવું જોઈએ. તને ખબર છે આપણા ઘર પાસે આંબો છે ને, હા, એના ઉપર એક વાંદરો ચડી ગયો હતો અને જેટલી કેરી હતી ને એ બધી કેરી તોડીને નીચે નાખી દીધી. અરે તે એવું કે સાંભળ્યું છે કે જોકર રડવા માંડે. અરે બાજુમાં સર્કસ આવ્યું છે ને એમાં જોકર રડવા માંડ્યો. બોલ, અરે ગાંડો જ કહેવાય ને. નેહા, કંઈક તો બોલ બેટા, મારો જીવ અંદર અંદર ઘૂંટાય છે. હું તારી માં છું. એક માં પોતાના સંતાનને આવી રીતે ઉદાસ ક્યાં સુધી જોઈ શકે? શું થઈ ગયું છે મારી દીકરી તને? મને કંઈક તો વાત કર. આ તારું મૌન મને અંદર અંદર કોરી ખાય છે. કંઈક તો બોલ નેહા. આવી હાલત મારાથી નથી જોવાતી. જો તને કંઈ પણ થયું હશે ને તો આ તારી મમ્મી તારી સાથે છે ને. હું તને ન્યાય અપાવડાવીશ. જે હોય એ મને ખુલીને વાત કર બેટા. નેહા, હું તારી સાથે વાત કરું છું બેટા. તારે ડરવાની જરાય જરૂર નથી. કોઈ તને કંઈ કીધું છે? કોઈ તને હેરાન કરી છે? નેહા, હું શું કરું મને કઈ સમજ નથી પડતી બેટા. હું તારી આવી હાલત જોઈ પણ નથી શકતી કે તને આવી હાલતમાંથી બહાર પણ નથી કાઢી શકતી. હે ભગવાન, મારી દીકરીના મનમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે, જે પણ કંઈ હેરાનગતિ છે એમાંથી એને બહાર કાઢજો બસ. સોરી. બસ આજ આ તું જે રીતે વાત કરે ને એ પ્રમાણે તારાથી હું નારાજ ના રહીશ. એવું છે? મારી વાતો આટલી ગમે છે તને? એનો જ ફાયદો ઉઠાવે છે. હા હા, મતલબ હું વાતો તો સારી કરું છું ને. યસ. એક વાત કહું તને, હંમેશા જેમ એક છોકરી એક છોકરામાં એવું શોધી રહી હોય કે મને મારો લાઈફ પાર્ટનર એવો મળે કે જે મને અને મારા સ્વભાવને સમજી શકે, એવી જ રીતે એક છોકરો પણ છે ને એવા જ લાઈફ પાર્ટનરની શોધમાં હોય કે જે પોતાને પણ સમજી શકે ને પોતાના ઘરને પણ સમજી શકે. તો આમાં તું બેસે છે તો પરફેક્ટ એમ, બીજું કાંઈ નહીં. થોડુંક 19-20 કરું પણ ચલાવી લેવાનું. પણ શું ફાયદો તારી એટલી સારી સારી વાતોનો, આ પ્રેમ ભરી વાતોનો? કેમ ભળી? કારણ કે જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે તો ઘેંગે ફેફે થઈ જાય છે તારાથી. ઓ નો, એવું સમજ્યું છે કે હું તારી સાથે લગ્નની વાત ન કરી શકું કે એવું કે તેવું કે એક્ઝેક્ટલી. એક મિનિટ ઉભી રહે. બેસું તો નહીં ચાલે? હા બેસી રે, હમણાં ને આંખ છે ને બંધ રાખજો. હા, જો ખોલીને તો તને મારા સમજો. પણ શું કરે છે એ તો કે. જવાબ નહીં આપે.
ખોલું આંખ. ખોલા. સિરિયસલી? હા સિરિયસલી. શું તું તારા જીવનની ડોર મારા હાથમાં આપવા માંગે છે ખરી? હા, પણ એના માટે પહેલા તારે મારા પપ્પાને પ્રપોઝ કરવું પડશે. પપ્પાને અને પ્રપોઝ? હા, એમની સાથે લગ્નની વાત કરવી પડશે. અરે મનાવવા પડશે એમ કે પ્રપોઝ. ત્યાં જઈને આમ બેઠો રહું તો કેવું લાગે? બહુ મસ્ત. હા, કેવી વાતો કરે છે યાર તું પણ. કઈ વાંધો નહીં. જો આ વ્યક્તિને મારા જીવનમાં લાવવું હોય અને એ માટે તારા પપ્પા સાથે વાત કરવી પડે એમ હોય ને તો કરી નાખ. ચાલ અત્યારે. ઓહ, ગાંડો થઈ ગયો છે? શું ચાલો ત્યારે? અત્યારે આમ અચાનક કેવી રીતે ઘરે જવું? કેમ 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 અત્યાર સુધી તો મોટી મોટી વાતો કરતી હતી કે તું છે ને સાગર કોઈ દિવસ લગ્નની વાત જ નથી કરતો, અને જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે તું એમાંથી છટકબારી ગોતતો હોય. અત્યારે હું જ લગ્નની વાત કરી રહ્યો છું અને તારા પપ્પા સાથે પણ વાત કરવાની વાત કરું છું, તો કેમ ડરે છે? જો ડરતી નથી. ચેલેન્જ ના કરાવી. હું પણ વાત કરી શકું છું. હું લઈ જઈ શકું છું તને ઘરે, ઠીક છે? હા તો લે, આ પકડ્યો તારો હાથ, લઈ જા તારા ઘરે. મને મારા ભાવિ સસરાને મળવું છે. એને જઈને કહેવું છે કે આ હાથ છે ને મારા હાથમાં આપો. મારે આ વ્યક્તિના નામ પાછળ મારું નામ લગાડવું છે. તમે છે ને બહુ આને સાચવી, હવે મારે એને સાચવવી છે. સારું, હવે તને એટલો બધો કોન્ફિડન્સ છે તો જઈશ. ચલો. ચલો, तुम बढ़ो आगे और हम तुम्हारे पीछे. જો આ છે મારું ઘર. મમ્મી, દીદી, મમ્મી ક્યાં છે? મમ્મી, દામિની, શું થયું? હું શું કહું છું મારી વાત સાંભળ. તારી ઘરે પહેલી વાર આવ્યો છું ને તો પાણીનો નહીં પૂછે મને? સોરી, મમ્મીને ને પપ્પાને મળવાની ખુશીમાં છે ને ભૂલી જ ગઈ. તું બેસ, હું પાણી લઈને આવું. હા હા, મમ્મી ને પપ્પા બંને તો મંદિરે ગયા છે. કઈ વાંધો નહીં, હમણાં આવી જશે. હું પાણી લઈને આવું તારા માટે. એક વાત યાદ રાખજે, હું તને ઓળખું છું ને તું મને ઓળખે છે ને, એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. બાકી સમજી શકે છે. અરે દામિની, કેટલી વાર. થેન્ક યુ સો મચ યાર. તારી બેન મીઠડી સ્વભાવની છે, બહુ ખુશ મિજાજ. તું બેસ તો ખરા. દીદી બેસ ને. ના ના, તમે લોકો બેસો, હું અંદર જાઉં. ના, પણ શું થયું? આઈ ડોન્ટ નો. તારી બેન, મતલબ હું ઘરે આવ્યો એ તારી બેનને ના ના, તું બેસ. હું તો છે ને ઇન્ટ્રો કરાવવાની હતી ત્યાં જતી રહી, પણ હમણાંથી છે ને એવી જ રીતે રહી છે. ખબર નહીં શું થઈ ગયું છે. એવું છે? હવે મમ્મી પપ્પા ક્યારે આવશે? હું ફોન તો કરું એમ. હા, અરે આજે સત્સંગમાં મજા આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કહું બેસો બેસો, આપણું જ ઘર છે, બેસો. હા, મમ્મી પપ્પા આ ભાઈ છે અને આ મમ્મી પપ્પા છે. વન્સ અગેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો તમે? મજામાં? હા હા બેટા, અમે તો મજામાં જ છીએ. પણ પપ્પા, હું અભય સાથે લગ્ન કરવા માંગુ છું. શું વાત છે બેટા? તારી પસંદનો છોકરો છે અને બેટા તારા મમ્મી પપ્પા ને બધા અહીંયા જ રહો છો કે?
ના અંકલ, એમાં કોણ કોણ છો ઘરમાં? ઘરમાં અત્યારે તો હું એકલો જ અહીંયા રહું છું. ફેમિલીમાં બીજું કોઈ? છે પણ એ બીજી સિટીમાં રહે છે. કયા ગામ? મમ્મી બધું પછી પૂછજો ને, અત્યારે ખાલી મળી તો લો. આ તો ભેગા ભેગી વાત થઈ છે. કામ ધંધો શું કરે છે બેટા તું? ઇમ્પોર્ટ એક્સપોર્ટ. સરલા, બધી વાત પછી કરીશું. આ છોકરો ઘરે આવ્યો છે તો કે ચા પાણીની વ્યવસ્થા કરવાની આ છે તે છે, બધી પૂછપરછ અત્યારે જ તો કરી લઈશ. આ તો કેવું છે કે દીકરી આપવાની હોય એટલે ચોખવટ થઈ જાય. એના માટે આપણે ઓફિશિયલ છે ને એકવાર મીટિંગ રાખીશું. એના ઘરેથી પણ બધાને બોલાવી લઈશું ને તમે લોકો પણ મળી લેજો. હા બેટા, એ વાત તારી ખરી છે. મને તો તારા આ પસંદનો છોકરો ગમી ગયો બેટા. છોકરો દેખાવડો પણ છે. કેટલું ભણે છે બેટા તું? હા, બીએ કર્યું છે. સરસ. આ મમ્મી આપણે લોકો નાસ્તાની વ્યવસ્થા કરીએ. થોડા દિવસમાં પછી તારા પપ્પાને ને એ લોકોને મમ્મી સાથે મુલાકાત કરાવી દે છે. હા હા, મીટિંગ કરાવી દઈશ તમારા લોકોની એમની સાથે. પણ તમને લોકોને તો કઈ વાંધો નથી ને? અરે બેટા, એમ કઈ હા થોડી પાડી દઈએ. તો ખોટું તમને ઈચ્છા ના હોય ને પછી મારા એટલે એવું નથી. એ તો અચાનક છે ને, હું તને ઘરે લઈ આવીને એટલે હા બેસ ચાલે. હું પણ આવું. નેહા, તું બેટા અહીંયા એકલી એકલી બેઠી છે? બેટા, તારી તબિયત બરાબર નથી કે શું? હા પપ્પા, તબિયત થોડી સારી નથી લાગતી. પણ બેટા, હું ઘણા સમયથી જોઉં છું, તું આમ ઉદાસ ઉદાસ રહે છે ને, ડિપ્રેશનમાં હોય ને એ રીતે રહે છે. હું તો એમ કહું છું, આ બધું તારા મગજમાં શેનો વ્યાયામ છે, બધો કાઢી નાખ ને બેટા. હે? અને હું શું કહું, જો આ કવિતા ની સાથે પેલો છોકરો આવ્યો હતો, એ છોકરો મને તો ગમી ગયો કે આપણે કવિતા માટે એ છોકરો સારામાં સારો છે. તારું શું કહેવું છે? પપ્પા, મને એમાં વચ્ચે ના લો ને તો જ સારું છે. બેટા તું કેમ આવી વાત કરે છે? તું મારી મોટી દીકરી છે અને બેટા મારે તને પણ પૂછવાની ફરજ પડે છે ને, કારણ કે આ છોકરો મેં જોયો ને એટલે મને તો વ્યવસ્થિત લાગ્યો. આપણે એના મા બાપ વિશે જાણીશું, એનો ફ્યુચર જોઈશું, કઈ રીતનો ભણેલો છે, પછી આપણે સગપણ કરીશું. એટલે મને તો કોઈ એમાં વાંધો નથી લાગતો. બસ તો પછી તમને વાંધો નથી તો મને પૂછવાનો કોઈ મતલબ જ નથી. તમને ગમતો હોય તો કરી નાખો. બેટા તારી વાત હું સમજી શકું છું, પણ તું આટલું બધું આમ ધીમા અવાજે ને આવી રીતે વાત કરે છે એટલે મને નવાઈ લાગે છે કે તું આવું કેમ કહે છે. સાચું કહું ને પપ્પા, તો મને એ છોકરો મગજમાં નથી બેસતો. પછી તમને જેમ સારું લાગે. છોકરો મગજમાં નથી બેસતો એટલે બેટા હું તારી વાતને કઈ સમજી નથી શકતો. પપ્પા સાચું કહું ને તો મને મારી બેન કવિતાની ચિંતા થાય છે. મને આ છોકરો કઈ વ્યવસ્થિત નથી લાગતો. બેટા મને બધું સમજાય છે કે તારી નાની બેન કવિતા તને ખૂબ લાડકી છે. તમે બંને બહેનો નાનપણથી કેટલા હસી મજાકથી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહે છે, અને સ્વાભાવિક છે કે તને નાની બેનની ચિંતા હોય એટલે તું વાત કરે છે. પણ મને એક વાત નથી સમજાતી, કવિતાને એ છોકરો પસંદ છે, મને પણ એ છોકરો સારો લાગે છે, અને તું આવું કહે છે ને એટલે મને આમાં કંઈક સમજાતું નથી. તું કહેવા શું માંગે છે? પપ્પા મને એ છોકરાને જોઉં ને ડર જ લાગે છે, ખબર નહીં કેમ. એનું કારણ શું છે ખબર તમને? કારણ કે તું ઘણા સમયથી આ બીમાર જેવી રહે છે ને, કોઈની સાથે બોલતી નથી વ્યવસ્થિત. આપણા ઘરમાં પણ તારી મમ્મી સાથે, મારી સાથે કે દીદી સાથે
કોઈની સાથે તે વ્યવસ્થિત વાત કરતા મેં નથી જોયું. એટલે તને છે ને આ બધા માણસોમાં કોઈ પણ જોવે ને એટલે તને એવું લાગે છે કે આ ખરાબ હશે, આ આવો હશે, આ તેવો હશે. એવું કંઈ નથી. છોકરો તો મને વ્યવસ્થિત લાગે છે. આ તું બીમાર છે ને એટલે તારા મગજમાં થોડો વ્યાયામ છે. પણ તું છે ને સ્વસ્થ થઈ જા, સાજી થઈ જા, પછી કોઈ વાંધો નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. છોકરો તો રેડી છે. સારું પપ્પા, તમે જેમ કહો એમ. ઠીક છે, તો તારી દવા ટાઈમે લીધી છે તો નકર આપી જાઉં. ના ના, મેં હમણાં જ લીધી. ઠીક છે, કોઈ વાંધો નહીં. તું આરામ કર, ટેન્શન બધું મૂકી દે. સમજી? એક બે ત્રણ ચાર. એક ચા બનાવવામાં 4 વાટકા બગાડી અમે. શું કરે છે તું? અને આ રસોડામાં તું જા, તું બીજું બધું કંઈક બગાડીશ ને તો એક કરતા બે કરીશ. જા, હું કરી દઉં. આ ચા તે બનાવી? ચાખો તો. મારે અખતરો નથી કરવો. તું તારા પપ્પાને આપી આવ. જા, એ અખતરો મમ્મી કેવી વાત કરો છો? હવે મારે બીજાના ઘરે જવાનું છે તો મારે કામકાજ કરતા શીખવું પડશે કે નહીં? તમે ચાખો. બીજાના ઘરે લગ્ન કરીને જઈશ ને? હા એટલે એ બધું છોડો. આ અભયના મમ્મી પપ્પા ક્યાં છે? એમના ઘરે. એ તો મને પણ ખબર છે. ડોબી કયા ગામમાં રહે છે, કયા સિટીમાં રહે છે. પણ એ તો તે દિવસે આવે ત્યારે વાત થઈ ગઈ હતી ને. ના ના, મેં ચાલુ કરી એ પેલા તો તે ચાલુ કરી દીધું કે મમ્મી આ બધી વાત પછી કરીશું. તો તને તો ખબર હશે ને ક્યાં છે એના મમ્મી પપ્પા? ગામનું નામ તો ર ઉપરથી કઈક હતું પણ હું ભૂલી ગઈ. અને ગામથી મારે શું લેવા દેવા છે? એ તો અહીંયા રહી છે ને. ઠીક છે. એ કેટલા ભાઈ બહેન છે? અભય એક જ. બેન કેવું કઈ જ નથી? ના, ક્યારે વાત તો ના કરી એને. અરે પણ એ તો આપણે પૂછવું પડે કે નહીં કેટલા ભાઈ બહેન છે? શું છોકરો શું કરે છે? મમ્મી શું થયું છે તમને? મને એમ કહેશો પહેલા. અરે એ છોકરો શું કરે છે, કેટલા ભાઈ બહેન છે, ક્યાં રહે છે, એના મમ્મી પપ્પા શું કરે છે, કયું ખાનદાન છે, કયું મોસાળ છે, કયા ખેના, આ બધું જાણવું તો પડે ને બેટા. તે દિવસે પણ જ્યારે તમે અભયને મળ્યા ને ત્યારે તમારા અજીબ રિએક્શન હતા. અને અત્યારે પણ તમે એટલું બધું પૂછો છો. કઈ વાંધો છે? કઈ મારે problem? દીકરી આપવાની છે ને. એટલે કોણ છે, ક્યાંનો છે, કેવો છે, એ બધું જાણવું પડે. હું તારા પપ્પા જેવી નથી કે તારી પસંદ તને ગમે છે એટલે હા પાડી દે ને હું પણ હા પાડી દઉં. છો બેટા, સાચી વાત કહું તો મને અભય જરાય નથી ગમતો અને તારી માટે એ વ્યવસ્થિત છોકરો નથી. શું બોલો છો મમ્મી તમે? જુઓ, તમે છે ને અભયને ઓળખતા નથી ને એટલે આવી રીતે વાત કરો છો. ઓળખતી નથી ને એટલે જ હું તને કહું છું. અને હું એને ઓળખવા પણ નથી માંગતી. કારણ કે જે વ્યક્તિને આપણે ક્યારેક સવાલ પૂછીએ ને તો એ વ્યક્તિને જવાબ આપવાના ટોન ઉપરથી ખબર પડી જાય કે માણસ કેટલામાં છે. અને બેટા, અમે છે ને માણસો ચાર્યા છે એટલે લોકોને ઓળખતા અમને વાર ન લાગે. સમજી? કે તારી માટે જે સારો છોકરો હશે ને ત્યાં હું તારા લગ્ન કરાવી દઈશ. 1 મિનિટ. એટલે તમે કહેવા શું માંગો છો કે અભયની સાથે હું સંબંધ પૂરા કરી નાખું એમ? હા, જે આપણી માટે વ્યવસ્થિત છે જ નહીં, તને એની કોઈ ખબર નથી. તમે કેટલા વર્ષથી એકબીજા સાથે સંબંધમાં છો? જવાબ આપીશ મને તું? 1 મહિનાથી એને ઓળખું છું. 1 મહિનાથી તું એને ઓળખે છે અને તું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અરે કોઈ પણ માણસને ઓળખવા માટે 6 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ પણ ઓછા પડે છે. અરે માણસ 5-5 વર્ષ સાથે રહીને પણ છૂટા પડી જાય છે અને તું 1 મહિનામાં એની સાથે લગ્ન કરવાનું ડિસિઝન લઈને બેઠી છે. અને તું એને અહીંયા મળવા માટે લઈ આવી તો કેમ એ તને એના મા બાપને મળવા માટે ન લઈ ગયો? અને બસ પહેલી મમ્મી. ફરજ હંમેશા એ હોય છે કે છોકરો એના મા બાપને મળવા માટે લઈ જાય. હશે એવું. મારે આ બધી વાતથી કાંઈ લેવા દેવા નથી. અને મમ્મી, હું એવું નથી કહેતી કે કાલે મારા લગ્ન કરાવી દો. હજુ સમય છે અમારી પાસે. ત્યાં સુધી એને ઓળખી લઈશ ને જાણી લઈશ. પણ એક વાત ફાઇનલ છે, લગ્ન તો હું અભય સાથે જ કરીશ. મને ખબર છે કે આ તારી ભાષા નથી, આ પેલા અભયની જીભાન બોલે છે. જો હું પણ એના ઉપર ખોટો ગુસ્સો કરી બેઠી. મારી વાત સાંભળ. નેહાની તબિયત થોડી સારી અને
થોડી ગરમ નરમ જેવી છે. હું પણ એને રૂમમાં જ્યારે મળવા ગયો ને સમાચાર પૂછવા કે બેટા તને કેમ છે, તે એકદમ નર્વસ હતી આ છોકરી. અને મને એવું કહેતી હતી કે આ જે છોકરો આવ્યો હતો ને અભય, એને જોયા પછી એને ડર પેસી ગયો છે એના મગજમાં. એવું તો વળી શું હશે તે છોકરો જોઈને એને આવું બોલે છે? આમાં છે ને વાંક તમારો જ છે. જ્યારે પહેલી વખત જોયો ને ત્યારે જોયા ખાસ્યા વગર કોઈ પણ વ્યક્તિને હા ન પાડી દેવાય. અરે કોણ છે, ક્યાંનો છે, નાત જાત શું છે, આ બધું જાણવું તો પડે કે નહીં. અને આમ પણ એ છોકરો ઘરમાં આવ્યો ને ત્યારથી ખબર નહીં મારા મગજમાં તો બેસતો જ નથી. અને આપણી દીકરી માટે તો એ છોકરો જરાય બંધ બેસતો નથી. પણ તું પણ આ નેહાની જેમ ક્યાં બોલે છે? માની લીધું કે નેહા બીમાર છે, ડિપ્રેશનમાં છે, એટલે એ કદાચ બોલતી હોય, સ્વાભાવિક છે. એને ડર લાગ્યો હશે, જે છે તે ઈ બોલી હશે. પણ તું પણ એવી વાત કરે છે? એટલે હું માં છું. માણસને પારખવો ને એ મારા ડાબા જમણા હાથનો ખેલ છે. જે પ્રમાણે એ ઘરે બેઠો હતો, જે પ્રમાણે એની આંખો ફરતી હતી, એ પ્રમાણે મને એ છોકરો ઠીક નથી લાગતો. પછી તો તમને જેમ લાગે, કારણ કે તમારી ઉપરવટ જઈને મારે તો કંઈ કરાશે ને. હું એવું નથી કહેતો. આપણા ઘરના દરેક સભ્યોની મંજૂરી હોય ને એ જ રીતે આપણે આગળ વધવાનું છે. મેં એને એવું તો નથી કીધું કે ભાઈ તું મને પસંદ આવી ગયો છે. તારી નજરની સામે પૂછ્યું કે તારા મા બાપ ક્યાં રહે છે, તું કે હું ધંધો કરે છે, તું કેટલું ભણ્યો છે, પૂછ્યું તું કે નહીં? પણ એના દરેક સવાલનો જવાબ તમને મનને શાંતિ આપે એવો હતો ખરો? એક વખત દીકરીના બાપ થઈને નહીં, પણ એક પુરુષ થઈને વિચારો કે આ જે જવાબ એને આપ્યા એ બધા બરાબર હતા? એ વાત તો સમજવા જેવી છે. પણ હવે તું ચિંતા નહીં કર. હું છે ને મારા હિસાબે છે ને મારા ગામની અંદર હું તપાસ કરાવું છું કે છોકરો કોણ છે, કઈ જ્ઞાતિનો છે, એના મા બાપ કોણ છે, કયા ગામનો છે, એ ખરેખર કેટલું ભણ્યો છે, આ બધી હું તપાસ કરાવી લઈશ. એટલે છે ને અત્યારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. બહાર જઈશ ને એટલે બધું થાળે પાડી દઈશ. ઠીક છે. છોડને મને. કેમ ડરીને ભાગે છે? ડરીને ના ભાગું તો શું કરું? એક વાત કહો તો ને, મારી વાત તે તારા ઘરમાં તો કોઈને નથી કરી ને? ના ના, મેં કોઈને નથી કરી. તું પ્લીઝ મારો પીછો છોડી દે ને. તું જતો રહે અહીંયા. અરે એમ થોડો પીછો છોડીશું. પીછો છોડવા માટે તો તને હેરાન કરી જ નથી. પણ આ વખતે છે ને મારે તારી સાથે વાત કરવી હતી. બોલ, શું વાત છે? જલ્દી બોલ. મેં તારી સાથે જે પણ કંઈ કર્યું એ તારે ભૂલી જવાનું છે. જો તે આ વાત તારી બેનને કરી છે અથવા તારા પરિવારમાં કોઈ પણ ન કરી છે ને તો તને તો સરખી રીતે નહીં જીવવાનું. પણ તારી બેન જે મને ગાંડો પ્રેમ કરે છે, મારા વગર રહી શકે એમ નથી. હું કહું ને દિવસ તો એ પણ કે દિવસ, અને હું રાત કહું તો રાત. પણ જો એને ખબર પડી કે ભૂતકાળમાં મેં તને હેરાન કરી છે અને જો એ મને છોડીને જતી રહી ને તો એને જીવવા નહીં દઉં, મારી નાખીશ. શું બોલ્યો તું? તું મારી બેનને મારી નાખીશ એમ? તું છે ને મને ઓળખતો નથી, બરાબર? તારા જે કારનામા હોય ને તો અહીંયા ને અહીંયા બંધ કરી દે. જ્યાં સુધી વાત મારી હતી ને ત્યાં સુધી બરાબર હતી. વાહ ભાઈ વાહ, હા માકડને મોઢું ક્યાંથી આવ્યું?
અત્યાર સુધી જે વ્યક્તિ મોઢામાંથી એક શબ્દ કાઢી નથી શકતી એ અચાનકથી બેનનું નામ પડ્યું અને આટલી બધી ઉગ્ર પ્રેમ પ્રત્યે પ્રેમ બહુ લાગે નહીં? પણ જો આવું કઈ પણ બન્યું છે ને તો તારી બેનને સરખી રીતે તો નહીં જીવવાનું. શું બોલ્યો? મેં તને કહ્યું ને કે મારી બેનને કાંઈ પણ થયું ને તો હું તને જીવતો નહીં છોડું. આ વાત યાદ રાખજે. મારી બેનની આજુબાજુ ફરક તો પણ નહીં, સમજ્યો? અને બીજી વસ્તુ એ કે હવે પછી ક્યારેય મારી સામે કે મારી બેન સામે જોયું છે ને તો હું ભૂલી જઈશ કે હું ક્યારેક તને ઓળખતી હતી. કારણ કે તે મારી સાથે તો ખરાબ કર્યું જ છે. મારી બેન સાથે હું નહીં થવા દઉં. અને તારા આવા ને આવા કામ રહ્યા ને તો હું પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી દઈશ. 2 મિનિટ પણ વાર નહીં લાગે મને. એટલે જોઈ વિચારીને કરજે જે કરે, સમજો? વખતની મમ્મી પપ્પા દીદી ઘરે આવી ગઈ ને તો કેતી પણ નથી, એને ખબર તો હું રાડો નાખે છે પણ આ ઘર છે. હા, દીદી ક્યાં છે? એ તો તારી સાથે હતી ને, એ ક્યાં છે હું તને પૂછું ને. એટલે ઘરે નથી આવી? ના, ક્યાં છે એ વાત કર ને. એક તો એની તબિયત બરાબર નથી અને તું એને ક્યાં છોડીને આવી? તારામાં એટલી બુદ્ધિ છે કે નહીં? તું જ લઈ ગઈ હતી ને એને કે હું બધી જવાબદારી નિભાવીશ, મારી ભેગી લઈ જાઉં છું એમ? હા હું લઈ ગઈ હતી પણ શું પણ રસ્તામાં મારું ધ્યાન ના રહ્યું. હું વાતો કરતા કરતા આગળ નીકળી ગઈ અને પછી મેં જોયું ને તો દીદી કે હતી જ નહીં. એ ગાંડા જેવી વાત કરે છે. તમે બેવ બહેનો સાથે ગઈ હતી ને રસ્તામાં એક ક્યાંક અટવાઈ ગઈને ભૂલી પડી ગયા એમ કહેશો? મેં એને બહુ ગોતી પણ ત્યાં કઈ મને ન મળી એટલે મને થયું કે ઘરે આવી ગયા છે. દીદી ક્યાં હતી? અરે શાંતિ રાખીશ. સોરી નેહા ક્યાં હતી બેટા? શું થયું? તું આવી રીતે? હું અત્યારે બરાબર છું, કે કોઈ પ્રોબ્લેમમાં નથી. આપણે બેસીને વાત કરીએ. હા બેસો. પહેલા તો એ કે તું અચાનક ક્યાં જતી રહી હતી? અને હું આવતી હતી રસ્તામાં અને ત્યાં મને અભય મળ્યો. ભાઈ હા, શું થયું? એ જ અભય કે જે મારી પાછળ પડી ગયો હતો. શું? હા, આ થોડા ટાઈમ પહેલાની જ વાત છે પપ્પા. થોડા ટાઈમ પહેલા અભય મારી પાછળ પડી ગયો હતો અને મેં એને સરખો રિસ્પોન્સ ના આપ્યો ને એટલે મને રોજે ધમકીઓ આપતો. મને મારું રેપ કરવાની ધમકી આપતો, એસિડ ફેંકવાની ધમકી આપતો. શું બોલે છે તું? અભય આવું કરે? વાત પૂરી થવા દઈશ. અને તું મમ્મી કઈક અજીબ નથી? પછી શું થયું? પછી શું હોય, એના લીધે જ હું ડરીને અત્યાર સુધી રહેતી હતી. એના લીધે જ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. એ માણસ છે ને એ સારો માણસ નથી. તમને લોકોને ખબર છે, એના ધંધા જે છે અલગ અલગ છોકરીઓને ફસાવાના અને પછી એને હેરાન કરવાના. અને આજે એને મારી બેનનું નામ લીધું. પછી હું થોડી કઈ શાંત બેસવાની હતી. એટલા માટે જ હું એને ધમકી આપીને આવી છું કે જો મને કે મારી બેનને કંઈ પણ થયું ને તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશ. કહેતી હતી ને તમને લોકોને એ વ્યક્તિ મને મગજમાં બેસે એવો જ નહોતો. પણ ના, તમે તો તમારી દીકરીની ખુશી પાછળ આંધળા થઈ ગયા હતા. અને તું એ 2 કોડીના છોકરા માટે, અરે એની માટે થઈને તું મને જેમ તેમ બોલી ગઈ છે. જો બેટા, મા બાપ ક્યારેય પોતાના દીકરા કે દીકરીનું ખરાબ વિચારતા જ નથી. જો બેટા, મા બાપે તમને મોટા કર્યા છે, એને તમારી માટે કેટલા સપનાઓ જોયા છે. અને આવી રીતે કોઈ 2 કોડીનો માણસ આવીને તમારા મા બાપના સપનાઓને પગની નીચે ઉછળી નાખે તો એ તો ન ચાલે ને. મમ્મી મને ખબર નહોતી કે આવો છોકરો છે. મેં તો ક્યારે વિચાર્યું એ નહોતું. મારી સાથે સરખી રીતે રહેતો હતો, લગ્નની વાત કરી એટલે મને એના ઉપર વિશ્વાસ આવી ગયો. અને દીદી આવું કઈ હતું તો તારે તે દિવસે જ મને કહેવાયનું, એને ઘરે લઈને આવી હતી. હા, તારી વાત સાચી છે, પણ એ દિવસે પણ એને મને એટલી જ ધમકાવી હતી કે જો આ વાતની ખબર તે ઘરમાં કોઈને પણ પાડી છે ને તો હું તને બહુ હેરાન કરીશ. એટલા માટે જ તમને ખબર છે એ દિવસે પણ હું એટલી ડરી ગઈ હતી અને મને તાવ પણ આવી ગયો હતો. હા,
કઈ નહીં, જે થયું જો બેટા, કુદરત જે કરે ને એ સારા માટે કરે. મમ્મી તારી માટે સારો છોકરો શોધશું અને સારું ઠેકાણું શોધીને પછી તારા ધામધૂમથી લગ્ન કરાવી દઈશ. હા મમ્મી, પણ એને આવી રીતે નહીં છોડી આપણે. એને દીદીને એટલી હેરાન કરી છે, એના લીધે દીદી ડિપ્રેશનમાં વહી ગઈ. હું તો કહું છું કે પોલીસ કમ્પ્લેન કરી દઈએ આપણે. કરી દઈશ. શાંત મગજે વિચારીને જે કરવું હશે ને એ કરી દઈશ.